શહેનાઝબેન, ક્યાંથી આવો છો? હું આમ તો આફ્રિકાથી આવું છું, આફ્રિકાથી આવો છો. કિન્શાસાથી આવું છું. અને મને ત્યાં આ તકલીફ થઈ હતી. જ્યારે હું નીચેથી ઉપર બેસવા ગઈ તો સડનલી ઊભી જ ના થઈ શકી. ઇવન મને વ્હીલચેરમાં લઈ જવામાં આવી. વ્હીલચેરમાં લઈ હા. જવામાં. પણ ત્યાં બી હું ગાડીની નીચેથી પગ નીચે જ ના રાખી શકી. નીચે જ ના રાખી, ઊભા જ ના થઈ શકી. પછી હવે એટલું જલ્દી તો હું ઇન્ડિયા ના આવી શકું. એટલે તકલીફ શું થતી હતી? તકલીફ મને આ પગની અંદર મને કઈ ખબર જ ના પડી કે શું થયું. પછી એ લોકોએ કીધું કે સાંધા ઘસાઈ ગયા છે, અહીંયા બી મણકાન બી ગાદી ખસી ગઈ છે અને 99% તમારે આ ઘૂંટણ બી ચેન્જ કરવા પડશે ને અહીંયા બી ઓપરેશન આવશે. ઓપરેશનનું કીધું હતું. હા, ઓપરેશન. ગોઠણમાં ઓપરેશનનું કીધું. હા, એ તો કીધું કે તમારે અત્યારે કરાવી જ નાખો કેમ કે બે પગમાં બહુ તકલીફ. કેટલા ટાઈમથી તકલીફ છે? આ પગમાં તો હું કહું ને કે જ્યારથી 15-20 વર્ષના 15-20 વર્ષથી દુખે છે. હા, આ પગમાં 6 મહિનાથી તકલીફ બહુ જ હતી. પછી થોડું ઘણું અહીંયા ફિઝિયોથેરાપી કરાવીને હું પ્લેનમાં બેસી શકી, એટલી એ લોકોએ મને રાહત કરી દવા ને ઇન્જેક્શનથી. પણ કીધું કે તમારે ઇમરજન્સી કરવું પડશે. ઓપરેશનનું કીધું. હા, ઓપરેશનનું કીધું. અહીંયા બી ઇન્ડિયા આવીને હું ઘણા ડોક્ટરને બી બતાવી અને વાત કરી કે ભાઈ મને આ રીતના ત્યાંના કિન્સાના આફ્રિકાના બી રિપોર્ટ બતાવ્યા એ લોકોને. એ લોકોએ કીધું ના તમે કરાવી જ નાખો. ઓપરેશન કીધું હતું કે તમે અત્યારે ઓપરેશન કરાવી રાખો કેમ કે બહુ જ તમારા સાંધા ઘસાઈ જાય. અને હું ડક વોક બતક કેમ એવી મારી હાલ થઈ ગઈ હતી. લંગડાતા ચાલતા. હા, ગુજરાતીમાં હા આપણે લંગડાતા ચાલતી હતી. પછી હું જોઈ તમારી ફેસબુક ને મારા હસબન્ડ મોબાઈલમાં દરરોજ જોવાય કે કાંઈ બી આપણે મળી જાય કેમ કે હું આટલું બધું ટ્રાવેલ કરી જ નથી શકતી કે મને ઊભું થઈને ચાલુ બી ઘણું મુશ્કેલ થતું હતું. તો સડનલી કીધું કે ભાઈ મને ફેસબુકમાં ડોક્ટર મળ્યા અને એનું નામ સાહિલભાઈ છે અને પોરબંદરની અંદર પોતાની એ લોકોની બ્રાન્ચ ઘણી જગ્યાએ છે પણ ઇઝીલી અમને પોરબંદર ઇઝી પડે. તો હું એમ જ હું ઈમાનદારી હોનેસ્ટલી કહી કે ચલો એકવાર ટ્રાય તો કરી લઈએ યાર, અહીંયા છે તો બતાવી લે ને. પોરબંદરમાં આટલું ફાઇન રિયલમાં મને નતું કે આટલું સરસ થઈ શકે એમ. ચલો અહીં છે ને ચોમાસાનો ટાઈમ છે, ક્યાં જાશું, ચારે બાજુ એટલો બધો વરસાદ છે તો બેટર કે અહીંયા કંઈક કરી લઈએ. તો હું ઈમાનદારીથી કહું છું, હોનેસ્ટલી દિલથી કહું છું કે ખરેખર મેં તમારી પહેલું જે કામ જોયું તમારું બોન ફિક્સિંગ, મારા હસબન્ડ બી કીધું છે કે નહીં હવે આપણે કન્ટિન્યુ કરશું કેમ કે મને પહેલી જ વખતથી ફેર લાગ્યું હતું કેમ કે હું ચાય બનાવવા પણ ઊભી નથી રહી શકતી. ચાયમાં બધું નાખીએ ક્યારે ને ખુરશીમાં બેસી જતી, પછી પાછી ઊભી થતી. તો આજે હું રસોઈ બી કરી શકું છું. હું 3 થી 4 વખત કરી તો મને ઘણો દિલથી કહું છું મને રિયલમાં બહુ. આજે તમે કેટલામી વાર આવ્યા અહીંયા? હું 3 વખત આવી. 3 વખત આવ્યા. હજી બી મને ઈચ્છા છે કે હજી હું આફ્રિકા જતા પહેલા 2 સીટ કરી લઉં કે 2 વખત આ કરાવી લઉં તો ફૂલ એન્ડ ફાઇન ને મારી મસ્ત મજાની હાલ થઈ ગઈ. મને રોવું આવતું હતું કે ખરેખર હજી તો મારી લાઈફ હવે સ્ટાર્ટ થાય છે. આ ટાઈપ થયું અત્યારે હાલીશ તો શું કહીશ એમ. પણ શુકર મૌલા કે મને તમારી દુઆ તમારા સ્ટાફની અને તમારી મહેનતથી મને ઘણું સારું છે. હું કહું હેલ્થ ઇઝ વેલ્થ.